ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પરમ કૃપા આશા સાથે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો તમારા દિલને સ્પર્શે છે। આજે આપણે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકોના જીવનની એ વાસ્તવિકતા વિશે વાત કરીશું જે કદાચ અત્યાર સુધી કોઈએ તમારી સામે રજૂ નથી કરી। ઘણી વખત મનમાં પ્રશ્ન થાય છે કે આખરે આટલી બધી મહેનત કર્યા પછી પણ સફળતા કેમ નથી મળતી? કેમ હંમેશા એવું બને છે કે આપણે સફળતાના બિલકુલ નજીક એટલે કે 99% સુધી પહોંચીને પણ પાછા આવવું પડે છે? આપણી ભૂલ એટલી મોટી નથી હોતી જેટલી મોટી સજા આપણને ભોગવવી પડે છે। આવું કેમ થાય છે? આ અને આવા તો કેટલાય પ્રશ્નો છે જે વૃશ્ચિક રાશિના ભાઈ બહેનોના જીવનમાં કોઈ પણ જાતના ઉકેલ વગર સતત ઘુમરાયા કરે છે। જ્યારે આપણે આવા પ્રશ્નોથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઉપાયો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ત્યાં આપણને શું જોવા મળે છે? દરેક જગ્યાએ બસ એક જ વાત વારંવાર દોહરાવવામાં આવે છે કે હવે તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે, અચાનક પૈસાનો વરસાદ થશે અને મોટો ચમત્કાર થઈ જશે। પરંતુ વાસ્તવિક જીવન આ બધી અતિશયોક્તિભરી વાતોથી બિલકુલ અલગ હોય છે। જ્યારે આવા મોટા દાવાઓ સાચા નથી પડતા ત્યારે મનમાં બે મોટા પ્રશ્નો ઊભા થાય છે કે કાં તો આ બધી વાતો જ ખોટી છે અથવા તો આપણું નસીબ જ ખરાબ છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો તમારું નસીબ ખરાબ છે અને ન તો આ પ્રાચીન જ્ઞાન ખોટું છે। અસલ સમસ્યા એ છે કે જ્યાં ખરેખર મુશ્કેલી છે ત્યાં આપણું ધ્યાન નથી જતું અને જ્યાં કોઈ સમસ્યા જ નથી ત્યાં આપણે આપણી ઊર્જા વેડફી રહ્યા છીએ। આજે આપણે બ્રહ્માંડના એવા મોટા ગ્રહોના માધ્યમથી સમજીશું કે વાસ્તવમાં પરિવર્તન ક્યાં લાવવાનું છે અને આ બધી સમસ્યાઓનું સાચું નિદાન કેવી રીતે થશે। આપણે મુખ્યત્વે એવા 4 મોટા ગ્રહો અને 5મા સૌથી મહત્વપૂર્ણ પરિબળ એટલે કે તમારી પોતાની વ્યક્તિગત સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરીશું। આ 4 ગ્રહો એટલા માટે મહત્વના છે કારણ કે તેઓ એક રાશિમાં લાંબો સમય વિતાવે છે, જ્યારે નાના ગ્રહો તો થોડા મહિનામાં આવીને ચાલ્યા જાય છે। સૌથી પહેલા ન્યાયના દેવતા ગણાતા શનિદેવની વાત કરીએ, જે હાલમાં તમારા પંચમ ભાવમાં સ્થિત છે। પંચમ ભાવ એ આપણા નિર્ણયો અને સંતાનનો છે। એક ધીમો ગ્રહ આ સ્થાન પર હોવાને કારણે તમે જે નિર્ણયો ખૂબ ઝડપથી લેવા માંગો છો તેમાં વિલંબ જોવા મળી રહ્યો છે। માર્ચ 2025થી શરૂ થયેલો આ સમયગાળો જૂન 2027 સુધી ચાલશે। અત્યાર સુધી તમે જે નિર્ણયો લીધા છે તેના વિશે પણ મનમાં એક પ્રકારનો અજાણ્યો ભય રહેતો હશે, પરંતુ પ્રાચીન નિયમો અનુસાર શનિદેવ જે સ્થાન પર બેસે છે તે સ્થાનની ક્યારેય હાનિ કરતા નથી। તેથી સંતાનની પ્રગતિ ચોક્કસ થશે અને તમે જે પણ મહત્વના નિર્ણયો લીધા છે તેનું શુભ પરિણામ મળવાનું હજુ બાકી છે। બસ એટલું સમજો કે શનિ એ કોઈ સુપરફાસ્ટ ટ્રેન નથી, પરંતુ પેસેન્જર ટ્રેન છે જે ધીમે ધીમે પણ તમને તમારી મંજિલ સુધી ચોક્કસ પહોંચાડશે। જ્યારે આપણે કોઈ કામ ઉતાવળે કરવા જઈએ છીએ ત્યારે જ પીડા થાય છે, માટે આ સમય ધીરજ રાખવી ખૂબ જરૂરી છે। જેમ ખીર બનવામાં સમય લાગે છે પણ તે મીઠી બળે છે, તેમ શનિદેવ આપણને પરિપક્વ બનાવે છે। આ સમયગાળામાં શુભ ફળ મેળવવા માટે આપણામાં સેવાભાવ હોવો જરૂરી છે। પંચમ ભાવ મંત્ર જાપનો પણ છે, તેથી તમારા ઇષ્ટદેવના કોઈ એક મંત્રને પકડીને તેનો નિયમિત જાપ શરૂ કરો। ભગવાન શિવ અથવા શ્રીકૃષ્ણના મંત્રોનો જાપ કરવાથી આ સમયગાળામાં માનસિક શાંતિ અને અદ્ભુત સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે। હવે વાત કરીએ બીજા મહત્વના ગ્રહ રાહુની, જે તમારા ચતુર્થ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે। ચતુર્થ ભાવ સુખ અને પરિવારનો છે। આ સમયે તમારી ઈચ્છાઓ ખૂબ જ પ્રબળ બની રહી હશે। જો પરિવારમાં કે પારિવારિક જીવનમાં કોઈ વૈચારિક મતભેદ કે અસંતોષ જેવું લાગતું હોય તો ગભરાવાની જરૂર નથી। રાહુનું કામ જ જીવનમાં ભ્રમ અને અસલામતી ઊભી કરવાનું છે। ઘણી વખત ધુમ્મસના કારણે આપણને સામે કશું દેખાતું નથી અને આપણે ડરી જઈએ છીએ, પરંતુ વાસ્તવમાં એ ધુમ્મસની પેલે પાર જ પ્રકાશ અને આપણી સફળતા છુપાયેલી હોય છે। તેથી મનના નકારાત્મક વિચારો અને ડરને બાજુ પર મૂકીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધો। સુખ સમૃદ્ધિની વૃદ્ધિ માટે તમારે બસ નકારાત્મકતાથી દૂર રહેવાનું છે। આ સમયગાળામાં ક્યારેક એવું બને કે કોઈ નજીકની વ્યક્તિ દ્વારા જ કોઈ ગેરસમજ ઊભી કરવામાં આવે અથવા કોઈની નજર લાગવાને કારણે કામમાં અડચણ આવે। આ સ્થિતિના નિવારણ માટે તમારા ઘર કે ઓફિસની દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશાને સાફ સુથરી રાખો અને ત્યાં નિયમિત સુગંધિત ધૂપ બત્તી પ્રગટાવો, જેથી ત્યાંની ઊર્જા સકારાત્મક બને અને અવરોધો દૂર થાય। ત્રીજા ગ્રહ તરીકે કેતુ તમારા દશમ ભાવમાં એટલે કે કર્મના સ્થાનમાં છે। કેતુ પાસે પોતાનું મસ્તક નથી, તેથી તે જે સ્થાન પર હોય ત્યાં ઓળખ મેળવવામાં સંઘર્ષ કરાવે છે।
તમે કાર્યક્ષેત્રમાં ખૂબ મહેનત કરી રહ્યા હશો, પરંતુ ક્યારેક એવું બનતું હશે કે કામ તમે કરો છો અને તેનો જશ કે ક્રેડિટ કોઈ બીજી વ્યક્તિ લઈ જાય છે. આ સ્થિતિ આગામી 5મી ડિસેમ્બર સુધી રહેવાની છે. અત્યારે કેતુ તમને જમીન સાથે જોડી રહ્યો છે, એટલે કે તમારો પાયો મજબૂત કરી રહ્યો છે. આ સમયે પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર બસ પોતાના કર્મ પર ધ્યાન આપો. આ ગ્રહ સ્થિતિને સંતુલિત કરવા માટે ભગવાન ગણેશજીની આરાધના સર્વોત્તમ માનવામાં આવે છે. ગણેશજીના મંત્રોનો જાપ કરો અને તમારા ઘર અથવા પૂજાના સ્થાનમાં નૈઋત્ય દિશા તરફ એક નાની ધ્વજા અથવા પતાકા લગાવો. આ સાદો ઉપાય તમારા કર્મક્ષેત્રમાં માન સન્માન વધારવામાં ખૂબ જ સહાયક સાબિત થશે. હવે વાત કરીએ સૌથી સકારાત્મક અને અત્યંત મહત્વપૂર્ણ ચોથા ગ્રહની, જે છે દેવગુરુ બૃહસ્પતિ. તાજેતરમાં જ 2 જૂનથી ગુરુગ્રહ 12 વર્ષ પછી પોતાના ઉચ્ચ સ્થાને એટલે કે તમારા નવમ ભાવમાં આવ્યા છે. આ તમારા માટે સોનામાં સુગંધ ભળવા સમાન છે, કારણ કે નવમ ભાવ એ ભાગ્ય અને ધર્મનું સ્થાન છે. અષ્ટમ ભાવની તમામ અડચણોમાંથી બહાર નીકળીને ગુરુ હવે તમારા ભાગ્યને સાથ આપી રહ્યા છે, જેથી અત્યાર સુધી અટકેલા કાર્યોનો ઉકેલ આવવાનો હવે નિશ્ચિત છે. એટલું જ નહીં, ગુરુની દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર પડી રહી છે, જે જાણે તમારા જીવન પર ગંગાજળના છંટકાવ સમાન પવિત્રતા અને સકારાત્મકતા લાવશે. ગુરુના આ શુભ પ્રભાવને વધુ મજબૂત કરવા માટે જીવનમાં સાત્વિકતા જાળવો અને વડીલોના આશીર્વાદ લો. 2 જૂનથી લઈને ઓક્ટોબર મહિના સુધીના સમયગાળામાં કોઈ પણ એક ધાર્મિક યાત્રા કે તીર્થસ્થાનની મુલાકાત અવશ્ય લેવી, જે તમારા ભાગ્યોદયના દ્વાર ખોલવામાં મદદરૂપ થશે. આ 4 મુખ્ય ગ્રહો ઉપરાંત 5મું અને સૌથી મહત્વનું પરિબળ છે તમારી પોતાની વ્યક્તિગત જન્મકુંડળી. આ ગોચરના ગ્રહો તો સમય સાથે બદલાતા રહેશે, પરંતુ તમે જ્યારે જન્મ લીધો ત્યારે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હતી તે ક્યારેય બદલાવાની નથી. તમારા જીવનની અસલી ચાવી તમારી કુંડળીમાં ચાલતી મહાદશા અને અંતરદશામાં છુપાયેલી હોય છે. જો જીવનના કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય તો તમારી વ્યક્તિગત કુંડળીનું યોગ્ય વિશ્લેષણ તમને સાચો માર્ગ બતાવી શકે છે. અમે ક્યારેય એવો દાવો નથી કરતા કે તમે તમારી કુંડળી અમારી પાસે જ લઈને આવો, કારણ કે કોઈપણ વ્યક્તિ કે વિજ્ઞાન કોઈનું નસીબ રાતોરાત બદલી શકતું નથી. પરંતુ હા, આ શાસ્ત્ર એક એવું માધ્યમ ચોક્કસ છે જે તમને એ બતાવી શકે છે કે કયા રસ્તા પર ચાલવું યોગ્ય રહેશે, અને જો તે રસ્તામાં કોઈ કંકર પથ્થર હોય તો તેનાથી કેવી રીતે બચીને મંઝિલ સુધી પહોંચી શકાય. તમે કોઈ પણ લાયક અને વિદ્વાન વ્યક્તિ પાસે તમારી પત્રિકા બતાવીને સાચું માર્ગદર્શન મેળવી શકો છો. આ 5 બાબતોને જો તમે યોગ્ય રીતે સમજીને જીવનમાં ઉતારશો તો ચોક્કસપણે નકારાત્મકતા દૂર થશે અને વાસ્તવિક સફળતા તમારા કદમ ચૂમશે. આશા છે કે આજનું આ વાસ્તવિક વિશ્લેષણ તમને ગમ્યું હશે અને તમારા મનની દુવિધાઓ દૂર થઈ હશે. જો તમને અમારો આ પ્રયાસ અને સમજાવવાની શૈલી સાર્થક લાગી હોય તો દર વખતની જેમ આ વિડીયોને એક નાનકડી લાઇક આપવાનું અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર નવા હોવ અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આજે જ ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. આપ સૌનો આગામી સમય ખૂબ જ મંગલમય અને સુખદાયી રહે તેવી પ્રાર્થના સાથે ધન્યવાદ.